અને તમે જોઈ રહ્યા છો GT Live 24 ન્યૂઝ રિપોર્ટ। વલસાડથી વલસાડના તિથલ દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા સોલટી બીચ સામે દરિયાકાંઠે દુનિયાની સૌથી નાની વ્હેલ તરીકે ઓળખાતી પોર્પોઇસ મૃત હાલતમાં મળી આવી છે। તેની સાથે સુરવાલા ગામના દરિયાકાંઠે એક વિશાળ લીલો કાચબો પણ મૃત હાલતમાં મળી આવ્યો છે। સામાન્ય રીતે એપ્રિલ મહિના બાદ દરિયાઈ પ્રવાહ વધતા મૃત દરિયાઈ જીવો કિનારે આવી જાય છે, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જ 2 સુરક્ષિત દરિયાઈ પ્રાણીઓ એકસાથે કિનારે મળ્યા છે, જે ચિંતાજનક બાબત છે। પ્રાથમિક માહિતી મુજબ આ બંને પ્રાણીઓના મૃત્યુનું મુખ્ય કારણ માછીમારોના જાળમાં ફસાવો, મોટા જહાજોના પ્રોપેલરમાં કપાઈ જવો તેમજ દરિયાઈ પ્રદૂષણ અને ઔદ્યોગિક કચરો જવાબદાર માનવામાં આવી રહ્યો છે। આ ઘટનાની જાણ વલસાડ રેન્જના વન અધિકારીને કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। દરિયાઈ જીવસૃષ્ટિનું સંરક્ષણ કરવું આપણા સૌની જવાબદારી છે। પ્રદૂષણ રોકી અને કુદરતનું રક્ષણ કરીએ એ જ આજની જરૂર છે। આ સમાચાર સાથે હું છું ઓલિવર ઠક્કર, વલસાડથી। આભાર। વલસાડના તિથલ સમુદ્ર કિનારે વર્ષોથી અનેક પ્રકારના જીવંત અને મૃત દરિયાઈ જીવો મળી આવે છે। પ્રહરી ચેરિટેબલ ટ્રસ્ટ આવા જીવોને અભ્યાસ અર્થે વન વિભાગ અને વૈજ્ઞાનિકોને સોંપતું આવ્યું છે। આજ રોજ વલસાડના દરિયા કિનારે પોર્પોઇઝ નામની દુનિયાની સૌથી નાની વ્હેલ મળી આવી છે અને સાથે જ સુરવાડા દરિયા કિનારે આપણને એક ગ્રીન સી ટર્ટલ મૃત અવસ્થામાં જોવા મળી આવ્યો છે। આ બંને જીવો ફેફસાથી શ્વાસ લેતા જીવો હોવા છતાં દરિયામાં હજારો વર્ષથી લાખો વર્ષથી પોતાનું અસ્તિત્વ સફળતાથી રક્ષિત કરી શક્યા છે। આવા જીવોના મૃત્યુ પાછળના કારણો છે દરિયાની અંદર ફિશિંગ નેટમાં આવી જવું અને એમનું મૃત્યુ થાય છે। બીજું કારણ છે દરિયાઈ પ્રદૂષણ। ઔદ્યોગિક પ્રદૂષણને કારણે આવા જીવોને અનેક પ્રકારના રોગ થતા હોય છે અને એનું મૃત્યુ થાય છે। ત્રીજું કારણ છે દરિયાની અંદર મોટી જે સ્ટીમરો છે તેના પંખાની અંદર આવા જીવો આવી જતા હોય છે અને એમનું મૃત્યુ થતું હોય છે।